नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પહેલી અનુપ્રેક્ષા અધ્રુવ અનુપ્રેક્ષા એટલે અનિત્ય ભાવના, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 16 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 17મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. લક્ષ્મી અને લોભની બેની વાત એક સાથે આચાર્ય ભગવાને અહીંયા કરી દીધી છે. અને હજી અહીંયા 17મી ગાથા 18મી ગાથા એ ગાથાઓમાં પણ એ જ વાતને વધારે સારી રીતે સમજાવે છે. તો સંસ્કૃતમાં 17મી 18મી બે ગાથાઓ સાથે છે. તે આ રીતે છે: ય વર્ધાપયતિ લક્ષ્મીમ બહુવિધ બુદ્ધિભિઃ નૈવ તૃપ્યતિ સર્વારંભમ કુરુતે રાત્રિ દિનમ તમપી ચિંતયતિ ન ચ ભુંક્તે વેલાયાં ચિંતાવસ્થઃ ન સ્વપિતિ રજન્યામ સદાસત્વમ કુરુતે વિમોહિતઃ લક્ષ્મી કરુણા. ગાથાના અર્થમાં કહે છે કે જે પુરુષ અનેક પ્રકારની કળા ચતુરાઈ બુદ્ધિ વડે લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસી મસી અને કૃષિ આદિ સર્વ આરંભ કરે છે. રાત્રિ દિવસ તેના જ આરંભને ચિંતવે છે. વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન બની રાત્રિમાં સૂતો પણ નથી. તે પુરુષ લક્ષ્મી રૂપ સ્ત્રીમાં મોહિત થયો થકો તેનું કિંકર પણ કરે છે. કિંકર એટલે એનો ચાકર થઈ જાય છે. લક્ષ્મીનો એ નોકર થઈ જાય, ચાકર થઈ જાય છે. આખો વખત એમાં જ એ રોકાયેલો હોય છે. પોતાની બુદ્ધિ કળા ચતુરાઈ બધા વડે એ લક્ષ્મીને વધારવામાં જે પડ્યો છે એનાથી તૃપ્ત થતો નથી અને અનેક પ્રકારે ઉપાયો કરે છે. અસી મસી કૃષિ વાણિજ્ય બધું સરખી રીતે નિયમિત ભોજન કે નિયમિત ઊંઘ કે બીજું ધર્મની પ્રવૃત્તિ કે એ બધા તરફ એનું કોઈ લક્ષ્ય જ નથી. બસ એક માત્ર લક્ષ્મી તરફ જ લક્ષ્ય છે. ભાવાર્થમાં કહે છે કે જે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં મોહલ્યા એવું નિંજ નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ કરે છે તે પણ લક્ષ્મી રૂપ સ્ત્રીનો મોહલ્યા છે. એનો મોહ પામ્યો છે એવો મોહલ્યા છે. કિંકર એટલે એનો ચાકર થઈ જાય, એની નોકરી કરે, એનું જ બધું કર્યા કરે. જે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં મોહલ્યા એવું નિંદ નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે. આ 17મી અને 18મી બે ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ આપણે. અહીંયા અર્થમાં કહે છે, ગુરુદેવ કહે છે કે લક્ષ્મી તો પૂર્વના પુણ્યના કારણે આવે છે. લક્ષ્મી
કોઈ આ ભાવમાં મહેનત કરવાને કારણે પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી પ્રાપ્ત થાય છે, ધંધાથી પ્રાપ્ત થાય છે, એવી કોઈ વાત જ નથી. પણ એ બધા નિમિત્તો છે. લક્ષ્મી આવવાની જ છે, પછી કોઈ પણ નિમિત્તથી આવે. લોટરી લાગી જાય તો પણ આવે, અને શેરમાં એવી રીતે રોકાણ કર્યું તો પણ આવે. બીજા લોકો કેટલાય વર્ષોથી શેર બજારમાં રોકાણ કરતા હોય, બધું કરતા હોય, એને ના આવે. અને આ પહેલી વાર જે શેર ખરીદે એને એકદમ લાભ થઈ જાય. જિંદગીમાં ક્યારેય લોટરી લીધી ન હોય ને પહેલી વાર જ લોટરી લે અને એને પૈસા મળી જાય. એનો અર્થ શું છે કે એને મળવાનું જ હતું, કાંઈ ગમે તે નિમિત્તથી એ મળવાનું જ હતું. તો કહે છે કે લક્ષ્મી એ પૂર્વે જે શુભભાવ કર્યા હતા અને એવા કર્મ બંધાયા હતા, તો એ પૂર્વના પુણ્યના ઉદય અત્યારે આવ્યા હોય ત્યારે આવે છે. એ આવવાની જ છે, અને કોણ રોકે? આ વાત જીવને હજી સમજાતી નથી. અને એ નકામું અભિમાન કરે છે કે મારી મહેનતથી, બાવડાના જોરે ને આ બુદ્ધિથી ને અમુક કામ કરવાથી ને એ રીતે એ માને છે કે લક્ષ્મી પ્રાપ્ત થાય છે. વસ્તુ સ્વરૂપ એવું નથી. જો આ વાત જીવને સમજાઈ જાય તો જગતના કાર્યો જે થઈ રહ્યા છે તેમાં જીવ એ કાર્યોની અંદર ઉદાસીન ભાવે પ્રવર્તે. એટલે કે એ કાર્ય પોતાનું નથી, પોતાનું કાર્ય તો સ્વરૂપમાં એકાગ્રતાનું છે. કાર્ય એના કારણે થાય છે, અને જે કાર્ય થાય એમાં એને ફાયદો થાય કે નુકસાન થાય તો એથી કાંઈ એ વિચલિત પણ ન થાય. પણ આવું તો કોક વિરલા જીવો જ કરી શકે છે. જે પોતાને પ્રાપ્ત થાય છે, જે સંયોગ લક્ષ્મીના સંયોગો હોય કે અનુકૂળતાના હોય કે શારીરિક અનુકૂળતાના હોય, સ્વાસ્થ્યના હોય કે જે કોઈ સંયોગો પ્રાપ્ત થાય એ બધા પૂર્વના કર્મના ઉદયને કારણે હોય છે. પાપના ઉદય અને પુણ્યના ઉદય આવ્યા વિના રહેતા નથી. આ વાત દેવીને સમજવાની છે. ગુરુદેવ કહે છે કે લક્ષ્મી તો પૂર્વના પુણ્યના કારણે મળે છે. મૂળ જીવ એમ માને છે કે હું મારી ચતુરાઈથી લક્ષ્મી મેળવું છું. આ મૂળ માન્યતા છે, મૂળની માન્યતા છે, અજ્ઞાનીની માન્યતા છે. લક્ષ્મી મેળવવા માટે હિંસા કરે, જુઠ્ઠું બોલે, ચોરી કરે ઇત્યાદિ અનેક ઉપાયો કરી લક્ષ્મી મેળવવા માંગે છે. અને રાત્રિ દિવસ તે લક્ષ્મીમાં જ મોહિત થયો છે. તે જીવ લક્ષ્મીનો કિંકર છે, એનો દાસ છે, એનો ચાકર છે, એનો નોકર છે. જળનો દાસ છે. લક્ષ્મી તો જળ છે. અરે અનંત કાળે મોંઘો અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો, મનુષ્ય ગતિ મળી અને એને અનુરૂપ દેહ પણ મળ્યો. સત સમાગમ મળ્યા છે, શાસ્ત્ર મળ્યા છે, જીનવાણી મળી છે. આ ટાણે આત્માનું હિત કરી લેવા જેવું છે. એવો આત્મહિતનો વિચાર પણ કરતા નથી, અને રાત દિવસ 24 કલાક પૈસાનો ભિખારી થઈ રહ્યો છે. તે જીવ પૈસાનો, લક્ષ્મીનો કિંકર થઈ, એનો ચાકર થઈ, એનો સેવક થઈ અને મનુષ્ય પણ ગુમાવી દે છે. ગુરુદેવ કહે છે કે મૂળ જીવ આત્માને ચૂકીને લક્ષ્મીનો ચાકર થાય છે. અરે પ્રભુ, તને મહાલક્ષ્મી એવી પ્રાપ્ત થઈ છે, સ્વરૂપની લક્ષ્મી. એનો સ્વામી થવાનું છોડી અને તું આ બહારની આ લક્ષ્મીનો ચાકર થાય છે, એનો નોકર થાય છે, કે જે એના કારણે આવે અને એના કારણે જાય, અને તું એમાં મોહિત થઈ ગયો છે. અરે ભાઈ, આત્માને ઓળખીને તેનું કિંકર પણ કર, એટલે એનો ચાકર થા. પોતાનું સ્વરૂપ કહો, હું તો અનંત કેવળ જ્ઞાન લક્ષ્મીનો સ્વામી છું. એમ ચૈતન્યનો મહિમા લાવીને તેની રુચિ કર. જેને ચૈતન્યનો મહિમા અને રુચિ થાય તેને લક્ષ્મી વગેરેની તીવ્ર મમતા ન રહે. પછીથી 19મી ગાથા છે ને એમાં કહે છે કે હવે જે લક્ષ્મીને ધર્મ કાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છે. હવે જરાક વિષય અહીંયા બદલાય છે. આચાર્ય ભગવાન બીજી રીતે પણ વાત કરે છે કે તને ભાઈ લક્ષ્મી આ મળી છે, અને એ પણ એ
થોડા સમય પૂરતી છે એમ તું સમજો છે, તો હવે એ લક્ષ્મીને ધર્મ કાર્યમાં લગાવ. અને એટલા માટે લક્ષ્મી ધર્મ કાર્યમાં લગાવે છે તો એની પ્રશંસા કરે છે. તો 19મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે: યહ વર્ધમાન લક્ષ્મી અનવરતમ દદાતિ ધર્મ કાર્યેષુ સહ પંડિતૈ પ્રિયતે તસ્ય અપી સફલા ભવેત લક્ષ્મી. એના અર્થમાં કહે છે કે જે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી, જો ફરીથી પાછી વાત લીધી છે અહીંયા, અર્થમાં પણ એ વાત લીધી છે જે ગુરુદેવે કહ્યું કે પુણ્યના ઉદયથી એ લક્ષ્મી આવે છે, વધે છે, બધું જે કંઈ થાય એ પુણ્યના ઉદયથી છે. જે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી તેને નિરંતર ધર્મ કાર્યોમાં આપે છે, વાપરે છે ધર્મ કાર્યોમાં, તે પુરુષ પંડિતજનો વડે સ્તુતિ કરવા યોગ્ય છે. પંડિત એટલે જ્ઞાની. અને તેની જ લક્ષ્મી સફળ છે. ભાવાર્થમાં કહે છે કે લક્ષ્મીને પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, પાત્રદાન અને પરોપકાર ઇત્યાદિ ધર્મ કાર્યોમાં ખર્ચવાથી જ તે સફળ છે. અને પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે. લક્ષ્મીને પૂજા, ભગવાનની પૂજા વગેરે માટે, એવી મંદિરની અંદર પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય એને માટે, એવી ધર્મ યાત્રા માટે, કે એવા પાત્રને દાન આપવા માટે, સુપાત્રને દાન આપવા માટે, અને બીજા ઉપર પરોપકાર એટલે કે અનુકંપાને કારણે એને દયાનો ભાવ છે તો એને માટે, જીવોના રક્ષણ માટે આપણે પાંજરાપોળ વગેરેની વાત કરીએ છીએ ને બધી, તો એવા ધર્મના કેટલાય કાર્યો છે કે જેમાં એ લક્ષ્મીને ખર્ચી શકે અને એને ખર્ચવી જોઈએ. એવા ધર્મના કાર્યોમાં ખર્ચવાથી એ ખરેખર લક્ષ્મીનો સદઉપયોગ થયો એમ કહેવાય. અને જ્ઞાની પુરુષો, પંડિતો પણ એવા દાતાની પ્રશંસા કરે છે. પણ એને ક્યાં પ્રશંસાની જરૂર છે? કોઈ પ્રશંસા કરે કે ન કરે, પરંતુ સત્ય આ છે કે જે સંયોગે કરીને પુણ્યના ઉદયને કારણે લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, એ લક્ષ્મી એવી જ રીતે વપરાય, એવી જ રીતે જાય, એવો ભાવ જે સાધક જીવ છે એને આવ્યા વિના રહે નહીં. સાધક જીવને અંદરમાં એવો ભાવ જ આવે કે છેવટે આ લક્ષ્મી જે છે એ સંયોગે કરીને આવી છે, એટલે કે પૂર્વના એવા પુણ્ય હતા એના ઉદયને કારણે આવી છે, તો એ જ રીતે આવી છે તો પછી જવાની પણ છે. તો જવાની છે તો ક્યાં જાય, કેવી રીતે જાય? મને તો એમ જ થાય છે કે એ લક્ષ્મીનો સદુપયોગ થાય, એવું સાધક જીવને મનમાં થવું જોઈએ. અને સાધક જીવને એમ થાય છે કે પૂજામાં, પ્રતિષ્ઠામાં, યાત્રા, પાત્રદાન, પરોપકારમાં, આ અને બીજા અનેક પ્રકારે ધર્મ કાર્યોમાં એ લક્ષ્મીનો ખર્ચ કરવામાં આવે તો જ એ સફળ થયું કહેવાય. તો લક્ષ્મી જેનો ઉપયોગ થયો, સદુપયોગ થયો એમ કહેવાય. તો એ 19મી ગાથા છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. અહીંયા કહે છે અર્થમાં કે જે જીવને પૂર્વના પુણ્યના ઉદયથી લક્ષ્મી વધતી જાય છે, તે લક્ષ્મીને જે જીવ નિરંતર ધર્મ કાર્યોમાં ખર્ચે છે, એક વખત નહીં, નિરંતર વારંવાર, એની દ્રષ્ટિ એમ જ હોય કે આ બધી લક્ષ્મી આમ ક્યાં મારી છે, એ આવી સંયોગે કરી તો એનો વિયોગ પણ થવાનો જ છે, તો પછી એનો સદુપયોગ થવો જોઈએ, એને ધર્મ કાર્યમાં ખર્ચવી જોઈએ. એવું જેને અંતરમાં બેસી ગયું છે ને એ એવા પ્રસંગોની રાહ જોતો હોય છે, એટલે નિરંતર ધર્મ કાર્યોમાં ખર્ચે છે અને તે પુરુષ પ્રશંસનીય છે. ધર્માત્માને ત્યાં લક્ષ્મી હોય તો હંમેશ ધર્મના નવા નવા મહોત્સવ કાઢ્યા કરે, રોજ રોજ નવા નવા મહોત્સવ નિમિત્તે ધર્મ કાર્યોમાં તે પોતાની લક્ષ્મીને વાપર્યા કરે છે.
લક્ષ્મી ખર્ચે ખૂટતી નથી. ગુરુદેવ એક વાત સરસ કહે છે અહીંયા, લક્ષ્મી ખર્ચે ખૂટતી નથી, ખર્ચવાથી ખૂટી જાય એમ બનતું નથી. ધર્મીને શ્રદ્ધા છે કે પુણ્યના ફળમાં લક્ષ્મી મળે છે, તે લક્ષ્મી ખર્ચવાથી ખૂટતી નથી. પુણ્ય ખૂટતા લક્ષ્મી ખૂટશે, પણ લક્ષ્મી ખર્ચવાથી ખૂટતી નથી. જો લક્ષ્મીને સંગ્રહી રાખી હશે ત્યારે પણ, જો હવે પછી પુણ્યનો ઉદય નહીં રહ્યો હોય અને એવા પાપના ઉદય શરૂ થયા હશે તો જે લક્ષ્મી હશે એ પણ ચાલી જશે, એ પણ ચાલી જશે. જ્યાં બીજાઓ બધાને જે વેપાર ધંધામાં ખૂબ લાભ થયો તે જ વેપાર ધંધામાં એને ખૂબ નુકસાન થઈ જાય. એટલે પકડી રાખવાથી કઈ લક્ષ્મી રહેશે એમ નહીં. કોઈ એમ વિચાર કરે કે અત્યારે તો પુણ્યને કારણે લક્ષ્મી પ્રાપ્ત થઈ છે તો હવે હું એને પકડી રાખી મૂકું જેથી મને ભવિષ્યમાં કામ આવે, જાય નહીં, તો એ માન્યતા પણ ભૂલ ભરેલી છે એમ કહેવાય. કેમ કે એ ચાલી જવાની છે, અરે એ ચાલી જશે. એ લક્ષ્મી તમે ધર્મના કાર્યોમાં ખર્ચો એટલે ઓછી થઈ જાય એમ નથી, એ જવાની છે, એ નિશ્ચિત છે. જ્યારે જવાની હશે ત્યારે જશે. ગમે તેટલું એને રાખવા માટે કરવામાં આવે તો પણ તે લક્ષ્મી ખર્ચવાથી ખૂટતી નથી. પુણ્ય ખૂટતા લક્ષ્મી ખૂટશે, પુણ્ય ખૂટતા લક્ષ્મી ખૂટશે. પૈસા ખર્ચતા પુણ્ય ખૂટી જવાના નથી. પૈસા ખર્ચતા પુણ્ય ખૂટી જવાના નથી. અને ધર્મ માર્ગે પૈસા ખર્ચવામાં આવે તો નવા પુણ્યનો બંધ પડશે. પણ કઈ એમ નથી કે પૈસા ખર્ચી નાખ્યા એટલે પુણ્ય પણ ખૂટી ગયા, એવી કોઈ વાત નથી. અને પુણ્ય ખૂટ્યા તો પછી પૈસા રહેવાના નથી. માટે ધર્મ કાર્યોમાં તેને લક્ષ્મી ખર્ચવામાં કંજુસાઈ થતી નથી. કોને? જે સમજુ છે, જ્ઞાની છે, ધર્માત્મા છે એને ધર્મ કાર્યોમાં લક્ષ્મી ખર્ચવામાં કંજુસાઈ થતી નથી. ઉલટું સત કાર્યમાં લક્ષ્મી ખર્ચતા નવા પુણ્યની વૃદ્ધિ થશે. અજ્ઞાનીને પૂર્વના પુણ્યનો પણ વિશ્વાસ નથી અને ધ્રુવ ચિદાનંદ આત્માની પણ શ્રદ્ધા નથી. અજ્ઞાનીને તો આખી વાત જ જુદી છે. એને ન તો પુણ્યનો વિશ્વાસ છે કે પોતાને જે કંઈ પ્રાપ્ત થાય છે પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે એનો પણ વિશ્વાસ નથી. અને એ લક્ષ્મીની પાછળ જે પડ્યો છે એવા એ અજ્ઞાનીને પોતાના આત્માનો, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો એનો વિશ્વાસ નથી, એની શ્રદ્ધા નથી, એનું લક્ષ્ય નથી. તથા લક્ષ્મી વગેરેને તે ખરેખર અનિત્ય જાણતો નથી. તેથી એ અજ્ઞાની મમતાથી એ લક્ષ્મીને સ્થિર રાખવા માંગે છે. પણ ધર્મીની દ્રષ્ટિ, ધર્મીની શ્રદ્ધા, ધર્મીની વિચારસરણી જુદી છે. ધર્મીની દ્રષ્ટિમાં શુદ્ધ આત્માની ભાવના નિરંતર હોય છે, તેમજ બહારમાં ધર્મ પ્રભાવના વગેરે કાર્યમાં લક્ષ્મી ખર્ચવાનો ભાવ પણ તેને નિરંતર હોય છે. ધર્મીને ચૈતન્યની રુચિપૂર્વક પોતાના પરિણામમાં ધર્મનો પ્રેમ છે તેની આ વાત છે. જગતમાં દેવ ગુરુ ધર્મના જે કાર્યો છે તે તો થયા જ કરે છે, પણ જીવને ધર્મની રુચિપૂર્વક પ્રભાવના વગેરેનો ભાવ આવ્યા વિના રહેતો નથી. એને એવો ભાવ આવે છે. જો ગુરુદેવ એક વાત અહીંયા સમજાવે છે કે આ શાસ્ત્ર નિર્ગ્રંથ દિગંબર ભાવલિંગી સંતનું રચેલું છે. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા એની રચના કરનાર તો એ છે, સ્વામી કાર્તિકે છે. અને એની ટીકા જે આ લખી છે, ટીકા લખનાર પણ સુખચંદ્રાચાર્ય છે. બરાબર છે. છતાં પણ અહીંયા આ જે શુભભાવ વગેરેની આ બધી જે વાત કરવામાં આવી છે તો એનું કારણ શું, એવો કોઈકને મનમાં પ્રશ્ન થાય તો એની સ્પષ્ટતા ગુરુદેવ કરે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ શાસ્ત્ર નિર્ગ્રંથ દિગંબર ભાવલિંગી સંતનું રચેલું છે. તેમની પાસે કાંઈ પરિગ્રહ હોતો નથી, એમની પાસે પરિગ્રહ હતો નહીં. કોઈ એવા ભાવલિંગી સંત પાસે એવા કોઈ બાહ્યમાં
પરિગ્રહ હોતા નથી. એમને તો અંતરંગ પરિગ્રહનો પણ ત્યાગ થઈ ગયો છે. વારંવાર આત્માના આનંદમાં લીન થઈ જાય છે. એવા સંતોને કાંઈ તારી લક્ષ્મીની જરૂર નથી. પણ જેને ધર્મની પ્રીતિ હોય તેવા જીવને દાન આદિમાં લક્ષ્મી ખર્ચવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. ધર્મની પ્રીતિવાળા વિવેકી જીવને પોતાના પરિણામમાંથી રાગાદી ઘટાડવા માટે ધર્મ કાર્યમાં લક્ષ્મી વગેરે ખર્ચવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. એને એવો ભાવ આવે જ છે. ધર્મની પ્રીતિવાળાને પોતાના પરિણામમાંથી રાગાદી ઘટાડવા માટે ધર્મ કાર્યમાં લક્ષ્મી વગેરે ખર્ચવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. જો કેટલાક જીવો ધાર્મિક કાર્યની સામે જોતા નથી અને બહારમાં લૌકિક કાર્યોમાં ધન વગેરે વાપરે છે. ધન તો વાપરે છે, બહારના લૌકિક કાર્યોમાં ધન વાપરે છે, પણ ધાર્મિક કાર્યોની સામે જોતા નથી. ધન છે બીજી બધી રીતે એનો ભોગ વિલાસ માટે બીજી રીતે ઉપયોગ એનો કરે છે, પરંતુ ધાર્મિક કાર્યની અંદર એ ધન વાપરતા નથી, એ તરફ વળતાય નથી, ત્યાં જતાય નથી. એવા કેટલાય લોકો છે જેમની પાસે ખૂબ પૈસા છે, પણ એ બધા પૈસા વધારવામાં એને માટે થઈને જે કંઈ કરવું પડે એ બધી ગમે તેવા પાપ કરવામાં પણ એમાં લાગ્યા રહ્યા છે. અને ધાર્મિક કાર્ય થઈ રહ્યા છે, જગતમાં સારા કામો થઈ રહ્યા છે, એનું સામું જોતા નથી. લૌકિક કાર્યમાં ધન વાપરે છે. તો કહે છે કે એવા જીવોને ધર્મનો વિવેક નથી. તો અહીં તો કહ્યું કે ધર્મ કાર્યમાં લક્ષ્મી વાપરવાનો જેને ઉત્સાહ છે, અંદરમાંથી એવો ભાવ આવ્યો છે, તેને પોતાને ધર્મની પ્રીતિ છે. તેથી તેવા જીવને પંડિત પુરુષો પ્રશંસે છે, એમ આચાર્ય ભગવાને કહ્યું છે. મૂઢ જીવોને તો વિવેક નથી, તેથી કોઈ લગ્ન વગેરેમાં વેશ્યા નચાવવામાં હજારો રૂપિયા ખર્ચી નાખે. અરે શિકાર કરવા જાય, પહેલાના વખતમાં જતા હતા શિકાર કરવા, હજી જાય છે અહીંયા તો, પણ આપણા દેશમાં પહેલાના વખતમાં એ રજવાડાઓ બધા શિકાર કરવા જતા તો કેટલા પૈસા, લાખો રૂપિયાનો ધુમાડો કરતા હતા ત્યાં, અને પાપ કરતા હતા. પાપ કરવા માટે એટલો બધો ખર્ચ કરતા હતા. જંગલમાં જાય ને ત્યાં પછી રહે ને બધી સગવડો ને બધું. એ જ રીતે આ બધા લગ્ન વગેરે પ્રસંગોમાં એ બધું જે કંઈ ખાવા પીવાનાની વસ્તુઓ વગેરે જે છે, અને નાચ ગાનની અંદર જે પૈસા ખર્ચતા હતા એની વાત કરે છે કે એ બધામાં પૈસા ખર્ચે છે, પણ ધર્મના કાર્યમાં નથી ખર્ચતા. આવું તો પૂર્વે ઘણું આપણને જાણવામાં આવ્યું છે. એવું બધું થયું છે. ઇતિહાસ જોઈએ તો આપણને એ બધી વાતનો ખ્યાલ આવે છે કે છે એવા જ લોકો એમ જ જીવન પૂરું કરી પાપના પોટલા બાંધીને ચાલ્યા ગયા. અહીંયા કહે છે કે એવા કાર્યોમાં એ પૈસા ખૂબ ખર્ચે છે, અને તેવા જીવના પણ વખાણ કરે છે. પાછા બીજા કરનારાઓ છે, પણ એ બધા એના વખાણ કરનારા પણ એના જેવા છે. કે જ્ઞાની ધર્માત્મા પંડિત નથી. અહીંયા પંડિતનો અર્થ થાય છે જ્ઞાની. ગુરુદેવ કહે છે કે પણ પંડિત પુરુષો એવા જે અનેક પ્રકારે ભોગ ભોગવવામાં અને એવા કાર્યોમાં પૈસા ખર્ચે છે એના વખાણ કરતા નથી, પણ પંડિત પુરુષો તેવાને વખાણતા નથી. જેને આત્માના સ્વભાવ પ્રત્યે બેહદ બહુમાન પ્રગટ્યું છે, આત્માના સ્વભાવ પ્રત્યે બેહદ, કોઈ હદ નહીં એટલું બહુમાન પ્રગટ્યું છે, અને 12મા નિમિત્ત તરીકે સર્વજ્ઞ દેવનું જીન મંદિર, પાત્રદાન વગેરેમાં લક્ષ્મી ખર્ચવાનો ઉત્સાહ આવે છે, તેના પંડિત જ્ઞાની પુરુષો એના વખાણ કરે, પ્રશંસા કરે. પણ એને કઈ પ્રશંસા કરે છે માટે એમ કરવું છે એવું નથી, પણ આ તો એક સ્વાભાવિક વાત છે. અને એવા જીવને એને સંસારના અનુરાગ કરતા ધર્મના નિમિત્તો પ્રત્યેનો, સાધર્મી જીવો પ્રત્યેનો અનુરાગ વધી જાય છે. અજ્ઞાની તો કહે છે કે અરે આરંભ થાય
એમ માનીને જીન મંદિર વગેરેના કાર્યોનો નિષેધ કરે છે. જો અજ્ઞાની, અહીંયા બીજી જાતના અજ્ઞાની લીધા છે. શુષ્ક જ્ઞાની એવા હોય એક વાત પકડી લીધી હોય કે આરંભ સમારંભથી પાપ થાય, પણ એમ કરી અને પોતે પોતાની પાસે પૈસા છે, ખરેખર તો પોતે કંજુસાઈને કારણે એમાં એ દાનમાં આપતા નથી અને બોલે છે શું કે આરંભ થાય છે, અને એમ માની અને જીન મંદિર વગેરેના કાર્યનો નિષેધ કરે છે. પૈસા આપવા નથી એનો નિષેધ કરે છે. તો એને ખરેખર ધર્મનું ખરેખર જ્ઞાન નથી. ધર્મના બંને પાસાનું એને જ્ઞાન નથી. નિશ્ચય અને વ્યવહારનું એને ભાન નથી. તેને ધર્મનું કે ધર્મના નિમિત્તનું ભાન નથી. આ ધર્મના નિમિત્ત છે. આ બધા એવા નિમિત્તો એ જીવોને ધર્મની પ્રાપ્તિ માટે હોય છે. નિમિત્તોને લાવી શકાતા નથી, એ બધી વાત બરાબર છે, પણ છતાંય જયારે જીવ ધર્મ પામે છે તો એવા નિમિત્ત હોય છે, પ્રતિમા વગેરેના નિમિત્ત હોય છે. કે છે કે એમ માની અને આરંભ થાય એમ માની અને જીન મંદિર વગેરેના કાર્યનો નિષેધ કરે છે, તેને ધર્મનું કે ધર્મના નિમિત્તનું ભાન નથી. ત્રિલોકનાથ તીર્થંકરના વિરહે સમ્યક દ્રષ્ટિને ભગવાનની પ્રતિમાની પૂજા ભક્તિનો ભાવ ઉલસ્યા વિના રહેતો નથી. વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે તો તીર્થંકરનો વિરહ પડ્યો. હવે તીર્થંકર થવાના નથી. કેવડી પણ કોઈ રહ્યા નહીં. અરે એવા અંગધારી રહ્યા નહીં, એટલે કે જેમને એક અંગનું પણ જ્ઞાન હોય એવા પણ કોઈ અત્યારે વર્તમાનમાં રહ્યા નથી. એવી વખતે તીર્થંકર પરમાત્માના ગુણોનું ચિંતન કરવા માટે સામે પ્રતિમા જે છે તો એને એ નિમિત્ત કારણ થાય છે. ત્રણ લોકના નાથ તીર્થંકર ભગવાનના તો અત્રે વિરહ પડ્યા. ત્યારે સમ્યક દ્રષ્ટિને ભગવાનની પ્રતિમાની પૂજા ભક્તિનો ભાવ ઉલસ્યા વિના રહેતો નથી. જેમ પરદેશ ગયેલા પતિનો ફોટો જોવાનું મન થાય છે, પત્ની છે એને એનો પતિ પરદેશ ગયો છે તો એને એનો ફોટો જોવાનું મન થાય છે, તેમ ધર્માત્માને સર્વજ્ઞ દેવ પ્રત્યેનું બહુમાન છે. તેથી તેમના પ્રતિમાજી વગેરેને દેખતા એને ઘણો ઉલ્લાસ આવે છે. એને ભક્તિ આવ્યા વિના રહેતી નથી. કોની વાત છે? ધર્મીની વાત છે. જેને આત્માની અનુભૂતિ થઈ છે એને પ્રભુ પ્રત્યે ખૂબ ભાવ છે, અહોભાવ, અત્યંત અહોભાવ છે. કરી પ્રભુ આ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા અને અમારા કલ્યાણને માટે આપ ભાવ મોક્ષની દશાને પ્રાપ્ત કર્યા પછી કેટલા વખત સુધી એ પરમ ઔદારિક જળ શરીર સાથે રહ્યા. ત્યારે આપણને એમ થવું જોઈએ કે મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજમાન આ 20 તીર્થંકર ભગવાને અને એમના સમર્થનમાં તથા અન્ય બિરાજમાન બધા કેવળી પરમાત્માએ ભાવ મોક્ષની દશાને પ્રાપ્ત કરી લીધી છે. હવે એમને કાંઈ બાકી રહ્યું નથી, કાંઈ પ્રાપ્ત કરવાનું કાંઈ બાકી રહ્યું નથી. આવી દશા છે. સિમંદર પ્રભુની દશાનો વિચાર કરીએ કે કેવી અદભુત દશામાં બિરાજી રહ્યા છે. અત્યંત સુખ, શાંતિ, આનંદની દશામાં પોતે બિરાજી રહ્યા છે. છતાં પણ એ શરીર સાથે રહ્યા છે. હજી શરીર સાથે રહેવાનું એમને છે. એ જળ શરીર સાથે રહ્યા છે. ભલે પરમ ઔદારિક શરીર છે છતાં પણ છેવટે છે તો જળ શરીર સાથે એમનો આત્મા એની સાથે રહ્યો છે. અને એમાં આપણને તો કલ્યાણનો માર્ગ દેખાય છે કે અરે એ આત્મા એ જળ શરીર સાથે જેટલો કાળ રહેશે એટલો કાળ એ દિવ્ય ધની છૂટશે અને જગતના જીવોનું કલ્યાણ થશે. 1 કરોડ પૂર્વનું સિમંદર ભગવાનનું આયુષ્ય અને એમનું જે આયુષ્ય એ દરમિયાન દિવસમાં 3 વખત દિવ્ય ધ્વનિ છૂટે, કેટલા જીવોનું કલ્યાણ થાય, અસંખ્ય જીવોનું કલ્યાણ થાય છે. ઓહો, એવા પરમાત્માનો વિચાર જયારે કરીએ છીએ તો આપણને એમ થાય છે કે ઓહો, આવા ભગવાન અમારે માટે જાણે કે રહ્યા છે. કેમ કે એમણે પૂર્વે એવી ખૂબ ભાવના કરી હતી, એવી ખૂબ ભાવના કરી હતી કે જગતના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. એટલે વર્તમાનમાં તીર્થંકર થયા પછીથી એમનું એટલું લાંબુ આયુષ્ય છે કે જેથી કરી અને એમના દ્વારા દિવ્ય ધ્વનિ દ્વારા જગતના જીવોનું કલ્યાણ થાય.
એવા ભગવાનનો સમ્યક દ્રષ્ટિ જ્યારે વિચાર કરે છે તો એને આંખમાં આંસુ આવી જાય છે. અરે પ્રભુ, અમારા કલ્યાણને માટે આપ એ જળ શરીર સાથે રહ્યા છો. અમારા કલ્યાણને માટે આપ એ જળ શરીર સાથે રહ્યા છો અને દિવ્ય ધ્વનિ છૂટે છે એવો એને અંતરમાં ભાવ આવે છે. પ્રભુ પ્રત્યે એવો અહોભાવ આવી જાય છે. પણ અત્યારે અહીંયા ભરત ક્ષેત્રને વિશે એવા તીર્થંકર ભગવાનનો વિરહ પડ્યો છે ત્યારે શું થાય, સમ્યક દ્રષ્ટિને શું થાય છે. એવા પરમાત્માના મને દર્શન થાય, એમની હું ભક્તિ કરું, એવા એમના પ્રત્યેનો અહોભાવ એને ખૂબ ખૂબ આવે છે. ભક્તિ, પૂજાનો, સ્તુતિનો બધો ભાવ આવે છે. પણ પ્રભુ તો છે નહીં અત્યારે. તો એને એ જે ભગવાનની પ્રતિમા, જે તીર્થંકરતા એ વખતની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે, એમાં નિક્ષેપ કરવામાં આવે છે કે આ ભગવાન, અહીંયા આ 24ના જે તીર્થંકર ભગવાન થયા એ ભગવાનનો એ પ્રતિમાની અંદર નિક્ષેપ કરવામાં આવે છે. એ પ્રતિમા પથ્થર નથી, એમાં નિક્ષેપ કરવામાં આવે છે કે આ ઋષભદેવ ભગવાન, આ અજીતનાથ ભગવાન, આ શાંતિનાથ ભગવાન, આ મહાવીર સ્વામી ભગવાન, આ નિક્ષેપ કરવામાં આવ્યો છે. અને એ નિક્ષેપ કરવામાં આવ્યો છે તો ત્યારે એની સામે જઈ અને આ ધર્મી, આ સમ્યકદર્શી જીવ પોતાને જે અહોભાવ જે છે, પ્રભુ પ્રત્યેનો અહોભાવ, એ ત્યાં એને એ વ્યક્ત કરે છે, પૂજા દ્વારા વ્યક્ત કરે છે, સ્તુતિ દ્વારા, સ્તવન દ્વારા, ભક્તિ દ્વારા એ વ્યક્ત કરે છે. કેમ કે એને પ્રભુ પ્રત્યેનો એટલો અત્યંત અહોભાવ છે, એટલે એવો ભાવ, ભક્તિનો ભાવ ઉલસા વિના રહેતો નથી. અને ઉદાહરણ પણ ગુરુદેવ કેવી રીતે આપે, સરસ રીતે આપે છે કે જેમ પરદેશ ગયેલા પતિનો ફોટો જોવાનું મન એની પત્નીને થાય છે ને, તેવી રીતે ધર્માત્માને સર્વગણ દેવ પ્રત્યેનું બહુમાન છે. તેથી તેમના પ્રતિમાજી વગેરેને દેખતા ભક્તિ આવ્યા વિના રહેતી નથી. અને તે દેવગુરુની પ્રભાવના વગેરેમાં એવી પ્રતિષ્ઠા થતી હોય, એવા મંદિર બનતા હોય, એ બધામાં અને એવા શાસ્ત્રો, ભગવાનની વાણી જેમાં છે, જીનવાણી છે, એવા શાસ્ત્રોની પ્રભાવના વગેરેમાં પોતાનો એવો ભાવ ઉલસા વિના રહેતો નથી. 10 લાખની મૂડી વાળાનો દીકરો પરણતો હોય તો ત્યાં લક્ષ્મી વાપરવાનો ઉત્સાહ કેમ આવે છે? પૈસા પાત્ર હોય. હવે તો 10 લાખની વાત નથી, આ તો ગુરુદેવે એ વખતે પ્રવચન આપ્યા ત્યારે, અત્યારે તો કરોડોની વાત છે બધા. તો એવા કરોડોપતિ જેમની પાસે 25-50 કરોડની મૂડી હોય, એને જયારે પોતાને ત્યાં એનો પુત્ર કે પુત્રીના લગ્ન હોય તો કેવો ઉત્સાહ આવે છે લક્ષ્મી વાપરવાનો. ગુરુદેવ કહે છે કે તેમ પાત્ર જીવોને જીન મંદિર, પ્રતિષ્ઠા, પૂજા, એવી ધર્મયાત્રા, પાત્રદાન વગેરે ધર્મ કાર્યમાં લક્ષ્મી વાપરવાનો ભાવ આવે છે, એવો ભાવ આવે છે. જે લક્ષ્મી જીનેન્દ્ર દેવની પૂજા, પ્રતિષ્ઠા વગેરે ધર્મ કાર્યમાં વપરાય છે તે જ સફળ છે. બહુ સરસ વાત મૂકી છે. માત્ર નિશ્ચયની વાત કરીએ એમ નહીં, સાથે ને સાથે બીજી વાતને પણ સમજવાની છે. કેમ કે એને ધર્મની રુચિ ખરેખર થઈ છે અને એ એની પાસે સંપત્તિ, ધન, મિલકત આ બધું જે છે, તો જયારે એ વાપરવાની વાત આવે ત્યારે પછી એકલી નિશ્ચયની વાત લઈને બેસી જાય એમ ન. કેમ કે પોતે લૌકિક કાર્યમાં તો પાછો એ ધન સંપત્તિ વાપરે છે અને ધર્મની વાત આવે ત્યારે પછી એમ નિશ્ચયની વાત લઈને બેસી જાય, આરંભની વાત લઈને બેસી જાય, એમ ન હોય. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે અહીંયા ગુરુદેવે. અને આચાર્ય ભગવાને એ વાત અહીંયા આ ગાથા શું મૂકી છે, એ માટે તો મૂકી છે, જીવોને માર્ગદર્શન આપવા માટે તો આ ગાથા મૂકી છે. તો એ રીતે આ 19મી ગાથા છે. હવે એના પછી 20મી ગાથા છે. કે છે સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. એવમ જ્ઞાત્વા વિફલિત લોકેભ્યઃ ધર્મ યુક્તેભ્યઃ નિર્ભેક્ષતા દદાતિ ખલુ તસ્ય ભવેત જીવિતમ સફલમ. અને એના અર્થમાં કહે છે કે જે પુરુષ ઉપર કયા પ્રમાણે જાણીને, એટલે કે જે 19મી ગાથામાં કહ્યું એ પ્રમાણે જાણીને ધર્મયુક્ત જે નિર્ધન જન છે તેમને પ્રતિ ઉપકારની વાંછા રહિત થઈને તે લક્ષ્મીને આપે છે, તેનું જીવન સફળ છે. આ જે પ્રતિષ્ઠા વગેરેની તો વાત કરી, એમાં ધર્મ ખર્ચે છે, પણ સાથે સાથે
એક બીજી વાત પણ લીધી છે કે એવા જે ધર્મની ભાવના વાળા છે, ધર્મયુક્ત છે, જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, પણ નિર્ધન છે, એમની પાસે ધન નથી, તો તેમને એ ધન લક્ષ્મી એમને આપે, અને એ પણ કોઈ સામા ઉપકારની એટલે પ્રત્યુપકારની ઈચ્છા વિના, વાંછા વિના, કે હું ઉપકાર કરું છું ને પેલો પણ કંઈક સામો મને કંઈક આપશે કે કરશે, એવો કોઈ વિચાર વિના એમને પ્રત્યુપકારની વાંછા રહિત થઈને તે લક્ષ્મીને આપે છે, તો તેનું જીવન સફળ છે. ભાવાર્થમાં કહે છે કે પોતાનું પ્રયોજન સાધવા અર્થે તો દાન આપવા વાળા જગતમાં ઘણા છે, પરંતુ જે પ્રતિ ઉપકારની વાંછા રહિતપણે ધર્માત્મા તથા દુઃખી દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે, અને તેમનું જ જીવિત સફળ છે. અને આ ગાથા 20મી ગાથા પૂરી થાય છે એટલે પછી આ લક્ષ્મીની વાત બધી પૂરી થાય છે, અને પછી મોહની વાત આગળ લેશે. તો આ 20મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. અર્થમાં કહે છે ગુરુદેવ કે જેણે શુદ્ધ ચૈતન્યનો પ્રેમ કર્યો છે, શુદ્ધ ચૈતન્ય પોતાનો ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય પોતાના ભગવાન આત્માનો જેને પ્રેમ છે, જેને એની દ્રષ્ટિ છે, એની વાત કરે છે. જેણે શુદ્ધ ચૈતન્યનો પ્રેમ કર્યો છે અને લક્ષ્મીનો પ્રેમ છોડ્યો છે, એવા ધર્મી જીવને અન્ય નિર્ધન સાધર્મી વગેરેને જોતા તેના ઉપર વાત્સલ્ય ભાવ આવ્યા વિના રહેતો નથી. વાત્સલ્ય ભાવ સમ્યક દ્રષ્ટિને હોય છે ને, સમ્યક દ્રષ્ટિને વાત્સલ્ય ભાવ છે ને, તો એ વાત્સલ્ય ભાવની વાત અહીંયા લીધી છે. કોઈ સાધર્મી નિર્ધન હોય તેને દેખીને તેની પાસેથી બદલાની આશા વિના, કોઈ પણ પ્રકારની પાછી એવી પ્રતિ ઉપકારની ઈચ્છા વિના, એટલે બદલાની આશા વગર જે પોતાની લક્ષ્મી વગેરે આપે છે તેનું જીવન સફળ છે. પૈસા આપીને સામાને હોશિયાળો બનાવી રાખે તેવા જીવો તો જગતમાં ઘણા છે. પૈસા આપીને પાછું એને યાદ કરાવે કે જો મેં તને પૈસા આપ્યા છે, હું મારા પૈસાને કારણે તું આ આગળ આટલો આવી રહ્યો છે, ભૂલી ન જતો મને પાછો, મેં તને પૈસા આપ્યા છે એટલે તું ઊંચો આવ્યો છે. આવું વારંવાર એવા એને કહેવા વાળા કેટલાય લોકો છે. અને પાછા પૈસા તો પાછા લેવાના જ હોય, કે પોતાના પૈસા પાછા વાળવાની વાત તો પહેલેથી નક્કી હોય ને, છતાંય પાછા બીજાની સામે એને હોશિયાળો કરી દે. એવા લોકો જગતમાં ઘણા છે. એ પ્રકારની મદદ, ખરેખર મદદ એ પોતે પેલાને નથી કરતા, એ પણ પોતે પોતાને જ મદદ કરી રહ્યા છે. વ્યાજ વગેરે લઈ અને આપે છે અને પાછા પેલાને ધમકાવે છે, અથવા તો ક્યારેક કોઈક એવા એમને પૈસા આપે છે પણ પ્રતિષ્ઠા, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે બીજાઓની સામે એમ કહે છે કે મેં આને આટલા રૂપિયાનું દાન આપ્યું, આટલું આપી મદદ કરી, એટલે એ ભણ્યો, એટલે આ એનો ધંધો ચાલે છે, એને દુકાન માંડી છે. આવું કેટલી વાર કેટલાઓને કહેતા ફરતા હોય, અને પેલાને એ રીતે એને હોશિયાળો બનાવી દે. આવા તો ઘણા છે કે પૈસા આપીને સામાને હોશિયાળો બનાવી રાખે તેવા જીવો તો જગતમાં ઘણા છે. પણ સાધર્મી જીવને તેમજ બીજા જીવોને પ્રતિ ઉપકારની આશા વગર જે ધન વગેરે આપે છે એવા જીવો વિરલા છે. એવા જીવો છે જે દાન આપે છે, કોઈને કહેતાય નથી. અને દાનને માટે તો બધા મહાપુરુષો એક વાત કરી છે કે દાન આપો તો એવી રીતે આપો કે જમણા હાથથી દાન આપો તો ડાબો હાથ જાણે નહીં, એવી રીતે દાન આપો. જમણા હાથ દાન આપે છે તો ડાબો હાથ જાણે નહીં, એવી રીતે દાન આપવું જોઈએ, ગુપ્ત દાન. આવી વાત પ્રેરણા પણ મહાપુરુષોએ આપી છે. અહીંયા કહે છે કે પ્રતિ ઉપકારની આશા વગર જે ધન આપે, ધન વગેરે બીજા પ્રકારે અનેક પ્રકારે મદદ કરે છે, એમાં લક્ષ્મી ખર્ચે છે, એવા જીવો વિરલા છે. સ્વભાવમાં
રાગ ઘટાડવાનો પ્રયત્ન વર્તે છે એવા જીવોને સાધર્મી વગેરે માટે લક્ષ્મી ખર્ચવાનો ભાવ આવે છે. જો એક આ વાત બીજી રીતે મૂકી છે, ગુરુદેવે સરસ વાત મૂકી છે. સ્વભાવ તો કેવો છે, પોતાના અનંત ગુણને અનુસરીને છે, એમાં તો કોઈ રાગ થવાનું કારણ નથી. પણ છતાંય પરનું લક્ષ્ય કરી અને જીવને રાગ દ્વેષના પરિણામ થઈ રહ્યા છે ને, તો એ રાગને ઘટાડવા માટે અનેક ઉપાયો છે. એમાંનો આ એક ઉપાય છે. સ્વરૂપમાં જયારે એકાગ્રતા કરે છે ત્યારે તો રાગ કે દ્વેષ કાંઈ ઉત્પન્ન થતું જ નથી. પણ સ્વરૂપમાં થોડો સમય રહે છે, પાછો એ સ્વવિકલ્પ દશામાં આવે તો ત્યારે એને અનેક પ્રકારના રાગ થાય. તો એ રાગને ઘટાડવાનો આ એક ઉપાય છે. ગુરુદેવ કે છે સ્વભાવમાં, એટલે આ જે પરના લક્ષ્ય જે કઈ ભાવો થઈ રહ્યા છે એ પણ એના છે ને, તો એમાં રાગ ઘટાડવાનો જે ઉપાય જે છે તે આ રીતે છે કે સાધર્મી વગેરેને એ લક્ષ્મી આપે, દાન આપે અને ધર્મના કાર્યોની અંદર એ પૈસા જે છે એનો ઉપયોગ કરે, તો એને એ રીતે રાગ ઘટે છે. પૈસા પ્રત્યેનો, લક્ષ્મી પ્રત્યેનો રાગ ઘટતો જાય છે. તો પછી બીજા પદાર્થો જે છે, જે પૈસા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, મેળવી શકાય છે લૌકિકમાં, એમ જે માન્યતા જે છે, તો એ બધા માટે પૈસા જ્યાં જ્યાં ખર્ચી અને વસ્તુ વસાવે છે તો એના પ્રત્યે જે રાગ ઉત્પન્ન થાય છે ને એ રાગ પણ ઘટી જાય છે. કેમ કે પૈસાનો રાગ ઘટ્યો તો પછી લોભ પણ ઘટ્યો અને વસ્તુ જે વસાવી હોય એનો રાગ પણ ઘટે. આ વાતને અહીંયા લીધી છે. સ્વભાવમાં રાગ ઘટાડવાનો પ્રયત્ન વર્તે છે એવા જીવોને સાધર્મી વગેરે માટે લક્ષ્મી ખર્ચવાનો ભાવ આવે છે. જેને નિરપેક્ષ ચૈતન્યનું ભાન અને ભાવના વર્તે છે, નિરપેક્ષ ચૈતન્યનું ભાન અને ભાવના વર્તે છે, તેને જ દાન વગેરેમાં પ્રતિ ઉપકારની અપેક્ષા છૂટે છે. શું પ્રતિ ઉપકારની અપેક્ષા છૂટવી એ બહુ મોટી વાત છે. દાન આપે અને નામ પણ ન લખાવે એ બહુ મોટી વાત છે. એવું કોને થાય? એવું સમ્યક દ્રષ્ટિને થાય. એને ચૈતન્યનું ભાન છે અને એની જ ભાવના, એની જ એકાગ્રતા રહેતી હોય ને, ત્યારે પછી વર્તમાનમાં પોતાને આ મનુષ્યની પર્યાય અને જે શરીરને એને જે નામ મળ્યું છે ને એ નામને રાખવાનો એને કોઈ વિકલ્પ ઉઠતો નથી. અને આપણે આમ પણ વિચાર કરીએ તો આપણે 500 વર્ષ પહેલા આપણા કોઈ પૂર્વજોએ જે દાન આપ્યું હોય, હવે એનું નામ આપણને ખબર ન હોય. એવા કેટલી જગ્યાએ કેટલાય નામો લખાયેલા આપણે જોઈએ છીએ. તેથી શું, એ તો ચાલ્યા ગયા, એમને તો જીવન પૂરું કર્યું અને ચાલ્યા ગયા. એ પછીની કેટલી પેઢી વીતી ગઈ, હવે એમાં કોણ કોને જાણે અને એમાં શું ફેર પડે? જરાક શાંત ચિત્તથી વિચાર કરીએ તો નામથી શું ફેર પડે? જેને ચૈતન્યનું ભાન થયું છે એને તો કોઈ નામ છે જ નહીં. પોતાના સ્વરૂપનું જેને ભાન થયું છે એને વર્તમાન પર્યાયમાં આ શરીરને અપાયેલું જે નામ છે ને એમાં પોતાપણાની ભાવના જ નથી. એ નામ મારું નથી, એ નામ મારું નથી. તો એ નામ રહે કે ન રહે, લખાયેલું રહે કે ન રહે, એથી શું ફેર પડે છે? એટલે એને કોઈ અપેક્ષા નથી. નિરપેક્ષ ચૈતન્યનું ભાન અને ભાવના વર્તે છે એને જ્યારે નામ રાખવાની પણ ઈચ્છા, અપેક્ષા નથી, તો પેલો સામો પોતાની ઉપર ઉપકાર કરે એવી વાત તો ક્યાંથી હોય? પ્રતિ ઉપકારની તો કોઈ વાત જ હોય નહીં. કેમ કે આત્માનું ભાન થયું છે તો એ સમજે છે કે પોતાના પરિણામ તો પેલો બદલી શકતો નથી, તો એ પેલો શું મારી ઉપર ઉપકાર કરવાનો છે? મેં એની ઉપર ઉપકાર કર્યો નથી, મેં એની ઉપર ઉપકાર કર્યો નથી. એના એ લક્ષ્મી એના કારણે એની પાસે જવાની હતી તો ગઈ છે, એમાં મેં ઉપકાર કર્યો છે એવી તો કોઈ વાત નથી. તો એ મારી ઉપર બીજો ઉપકાર કરે એવી પણ કોઈ વાત નથી. જગતના બધા પદાર્થોના ક્ષેત્રાંતર, સ્થળાંતર જે કંઈ થવા યોગ્ય છે તે થઈને રહે છે. એમાં હું ભગવાન આત્મા શું કરું? એ લક્ષ્મી એના કારણે ત્યાં ગઈ છે
એને એ વખતે એવો પુણ્યનો ઉદય છે તો જવાની હતી તો ગઈ છે. એ લક્ષ્મી મારી હતી એવી જે માન્યતા જે છે એ જ ભૂલ ભરેલી છે. મારા પુણ્યના ઉદયને કારણે એ લક્ષ્મી મારી સમીપમાં આવી હતી અને એના પુણ્યના ઉદયના કારણે એની સમીપમાં ગઈ છે. એમાં લક્ષ્મીનું ક્ષેત્રાંતર જ થયું છે. એ લક્ષ્મી ન મારી છે કે ન એની છે, કોઈની લક્ષ્મી છે જ નહીં. આવો ધર્મીને અંદરમાં વિચાર આવે છે. ચૈતન્યનું ભાન છે ને, એટલે ગુરુદેવ કહે છે કે જેને નિરપેક્ષ ચૈતન્યનું ભાન અને ભાવના વર્તે છે તેને જ દાન વગેરેમાં પ્રતિ ઉપકારની અપેક્ષા છૂટે છે. એ સિવાય ક્યાંક ને ક્યાંક અંદરમાં એને રુચિ પડી હોય કે પોતાનું નામ રહે અથવા તો પોતે દાન આપ્યું છે એ વાત બીજાઓ જાણે કે એની પ્રશંસા થાય કે એવી કાંઈક ને કાંઈક અંદરમાં એ અપેક્ષા જીવોને હોય છે. એ અપેક્ષા કોને ન હોય એનો વિચાર કરવાનો છે. ચૈતન્યનું ભાન વર્તે એને એવી અપેક્ષા થતી નથી અને એવા જીવનું જીવન સફળ છે. ચૈતન્યની રુચિ વર્તે છે અને રાગ ઘટાડવાનો પ્રયત્ન વર્તે છે, તેથી તેનું જીવન સફળ કહ્યું છે. રાગ ઘટાડવાનો આ પ્રયત્ન છે અને એ પછીથી પ્રવચન પછીથી ગુરુદેવે જે મહત્વની વાત કરી છે તે આપણે હવે લઈએ. ગુરુદેવ કહે છે કે હો અંદરમાં એમના કેવા ભાવ ચાલતા હશે એ દિવસે પ્રવચન આપ્યા પછીથી પણ, એટલે એ જે વાત છે એ બહુ મહત્વની છે. શાંતિથી આપણે વાંચીએ. ગુરુદેવ કહે છે કે હો જુઓ તો ખરા, છઠ્ઠા ગુણ સ્થાને ઝૂલતા મુનિઓને પણ આવા ઉપદેશનો વિકલ્પ આવે છે. છઠ્ઠા ગુણ સ્થાને છે, સાતમે ગુણ સ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપમાં રમણતા કર્યા પછી બહાર આવ્યા છે તો સ્વવિકલ્પ દશા છે. એવે વખતે જયારે શાસ્ત્રની રચના કરે છે તો સામા જીવ પ્રત્યે એમને એવો કરુણાનો ભાવ આવ્યો છે તો એવી રચના કરે છે. તો સામા જીવને શું શું થઈ શકે, શું કઈ રીતે એ આગળ વધે એની સૂક્ષ્મ વાત પણ આચાર્ય ભગવાનને અંતરમાં આવે છે કે આને આ માર્ગદર્શન પણ આપવાની જરૂર છે. એમને પોતાને કાંઈ એથી પ્રાપ્ત કરવું છે એવી વાત નથી. એમને એ વિકલ્પ આવ્યો છે ને આવો, એટલા માટે આ ગુરુદેવ એવી વાત આપણને સમજાવે છે કે છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિઓને પણ આવા ઉપદેશનો વિકલ્પ આવે છે કે ધર્મી ગ્રહસ્થો જીન મંદિર બંધાવે, પૂજા પ્રતિષ્ઠા કરે, પાત્રદાન કરે, ધર્મયાત્રા કરે, સાધર્મીઓને મદદ કરે. ગૃહસ્થોની ભૂમિકામાં તેવો ભાવ હોય છે અને મુનિઓને છઠ્ઠા ગુણ સ્થાને તેવા ઉપદેશનો વિકલ્પ આવે છે. તેથી આ ઉપદેશ કયો છે. કોઈને એમ થાય કે એમણે આ વાત આ શાસ્ત્રમાં લખી, પણ એમ જ છે લખી છે. એમને એવો વિકલ્પ આવ્યો છે અને વિકલ્પ આવ્યો છે એમાં એમની કરુણા છે, એમાં ધર્મીને માર્ગદર્શન આપવા માટેની કરુણા છે. જે ધર્મમાં આવ્યો નથી, જેને સમ્યક દર્શન નથી થયું, પણ જે એવો પુરુષાર્થ કરી રહ્યો છે એને એ માર્ગદર્શન આપવાનો એમને એવો વિકલ્પ આવી ગયો છે કે આ જીવો નકામાના દોડ કરી રહ્યા છે, આંધળી દોટ મૂકી રહ્યા છે, એ જરા અટકી અને વિચાર કરે. એટલે આવો વિકલ્પ એમને આવ્યો અને ગાથા લખી છે. બાકી એ છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જે મુનિ છે એ તો પાછા અંતર્મુહૂર્તમાં તો પોતાના સ્વરૂપને સ્પર્શે જ છે. એમને શું પડી છે, એમને કાંઈ બીજી કાંઈ પડી નથી, છતાં આવી વાત એમને લખી છે. એ વાત ગુરુદેવ આપણને સમજાવે છે કે ગૃહસ્થોની ભૂમિકામાં તેવો ભાવ હોય છે અને મુનિને છઠ્ઠા ગુણસ્થાને તેવા ઉપદેશનો વિકલ્પ આવે છે. તેથી આ ઉપદેશ કર્યો છે. મુનિ પોતે જીન મંદિર પૂજા વગેરે કાર્યો ન કરે, એમને કઈ એ કાર્ય કરવા છે એમ પણ નથી, પણ ગૃહસ્થ ધર્માત્માઓને તેવા શુભ કાર્યોનો ઉપદેશ આપવાનો વિકલ્પ તો તેમને પણ આવે છે. અને ગૃહસ્થ કહે કે અમને એવો ભાવ નથી આવતો, ગૃહસ્થ જો એમ કે અમને એવો ભાવ નથી આવતો મંદિર બનાવવાનો, મંદિરથી શું થાય છે, ધર્મ તો બધો આત્મામાં છે ને આત્મામાં જ જવાનું ને, આવી વાત જો એ ગ્રહસ્થ કહેતો હોય તો નિશ્ચય આભાસી છે. ત્યારે આ મહાપુરુષ આ શાસ્ત્રની રચનાની અંદર જયારે એમને આવો વિકલ્પ આવ્યો છે તો ગાથા લખે છે
અને અહીંયા આ ગૃહસ્થ બે ચાર વાત નિશ્ચયની વાત જાણી લીધી હોય અને એમ કે ના આ તો આરંભ કહેવાય, એ કોઈ મંદિર વગેરેની કાંઈ જરૂર છે જ નહીં, બધું જે છે તે બધું આત્મામાં જ કરવાનું છે, એમાં જ ધર્મ છે, એને એવો કોઈ ભાવ આવે નહીં, એને ધર્મ ભાવનામાં પૈસા ખર્ચવાનો, લક્ષ્મી ખર્ચવાનો એવો વિકલ્પ આવે જ નહીં, તો કેવું કહેવાય? અમે તો નિશ્ચયના જ વિચારમાં રહીએ છીએ. ગૃહસ્થ એમ કે અમને તેવો ભાવ નથી આવતો, અમે તો નિશ્ચયના જ વિચારમાં રહીએ છીએ. તો તે જીવને પોતાની ભૂમિકાનો વિવેક નથી, પોતે કઈ ભૂમિકામાં છે એનો વિવેક નથી. ભૂમિકાના પ્રમાણમાં ભગવાનની પૂજા, ભક્તિ, બહુમાન, સાધર્મી પ્રત્યે પ્રેમ વગેરે ભાવો આવ્યા વિના રહેતા નથી એમ સમજવું જોઈએ. માત્ર નિશ્ચયની એકલી વાત કરી અને નિશ્ચય આભાસી થવાની જરૂર નથી. પ્રભુ હૃદય ભીંજાય નહીં, અનુકંપાથી જેનું હૃદય ભીંજાતું નથી, બીજાઓને દુઃખી જોઈને જેને કરુણા તો આપણે કરી શકીએ નહીં, કરુણા તો ભગવાન કરી શકે. કરુણા અને અનુકંપામાં બહુ મોટો ફેર છે. કરુણા તો જે પામ્યા છે એ કરુણા કરે, આપણે પામ્યા નથી એટલે આપણે કરુણા નહીં, પણ અનુકંપા તો આપણને અવશ્ય થવી જોઈએ. દુઃખીને જોઈને અનુકંપાનો જો ભાવ ના આવે, એટલું હૃદય ભીંજાતું ન હોય, તો પછી આ જીવન તો વ્યર્થ છે. એટલી નિશ્ચયની મોટી મોટી વાત કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. ગુરુદેવે નિશ્ચયની વાત ખૂબ સમજાવી છે, પણ એનો અર્થ એવો નથી કે ચરણાનુયોગની વાત જે છે એને ઉડાડી છે. એમને ચરણાનુયોગના શાસ્ત્રનો પણ સ્વાધ્યાય કર્યો છે, કરાવ્યો છે અને એવો ઉપદેશ પણ આપ્યો છે. અહીંયા પણ એ જ વાત ગુરુદેવ કરી રહ્યા છે કે જીવોને છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં આચાર્ય ભગવાનને આવો વિકલ્પ આવ્યો અને અહીંયા કોઈ એમ કે નિશ્ચય આભાસી જીવ એમ કે પોતાની ભૂમિકાને સમજ્યા વિના એમ કે બસ કે અમે તો નિશ્ચયના જ વિચારમાં રહીએ છીએ, તો તે જીવને પોતાની ભૂમિકાનો વિવેક નથી. ખરા અર્થમાં તો ભૂમિકાના પ્રમાણમાં ભગવાનની પૂજા, ભક્તિ, બહુમાન અને સાધર્મી પ્રત્યે પ્રેમ વગેરે અને એવા દુઃખી જીવો પ્રત્યે અનુકંપાનો ભાવ આ આવ્યા વિના રહેતા નથી એમ સમજવું જોઈએ. આ બહુ મોટી વાત છે. અને પછી આગળની ગાથાની પહેલા એક ઉપોદ્ઘાત રૂપે જે બીજી વાત કરી છે પણ આજે આપણે લઈ લઈએ છીએ કે આ અનિત્ય ભાવનાનું વર્ણન છે. આત્મા નિત્ય જ્ઞાન આનંદ છે એવું નિજ ઘર જેણે જોયું છે, પોતાનું ઘર, નિજ ઘર આત્મા એની અનુભૂતિ થઈ છે એટલે એને નિજ ઘર જોયું છે. તે જ જીવ જગતના પદાર્થોની પર્યાયની અનિત્ય ભાવના ભાવે છે. જેણે આત્માની અનુભૂતિ કરી છે એ જ ખરેખર જગતના બધા પદાર્થોની નવી નવી જે અવસ્થાઓ થઈ રહી છે એ અનિત્ય છે એમ ભાવના ભાવે છે. જેને પર્યાય બુદ્ધિ હોય એટલે કે પર્યાયની ક્ષણિકતાને ન જોતા એ પર્યાયને સ્થિર રાખવા માંગતો હોય તેને ખરી અનિત્ય ભાવના હોતી નથી. એટલે કે ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિપૂર્વકની આ અનિત્ય ભાવના છે એમ સમજવું. નિત્યનો નિર્ણય કર્યા વિના અનિત્યની વાત એ એકલી કરે તો એમાં તો એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે. ધ્રુવ વસ્તુનો નિર્ણય કર્યા વિના એકલો અધ્રુવનો જો એ નિર્ણય કરવા જશે તો એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એ વાત આપણે સમજી શકીએ એમ છે. અહીંયા કહે છે કે પુણ્ય પાપ દેહ આદિને અનિત્ય માને અને વળી તેનાથી લાભ માને તો તેને અનિત્ય ભાવના હોતી નથી. જેનાથી લાભ માને તેને તો સ્થિર રાખવા માંગે. આ દેહ આદિથી લાભ માને તો એને તો એ સ્થિર રાખવા માંગે, તો પછી એને ક્યાં અનિત્ય ભાવના છે? અજ્ઞાની પોતાના ધ્રુવ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને, અરે એને તો દ્રષ્ટિ કરી જ નથી, અનંતકાળથી આ જીવે
પોતાના સ્વરૂપની દ્રષ્ટિ ક્યાં કરી છે? જો કરી હોત તો અનુભૂતિ થઈ હોત, અને અનુભૂતિ થઈ હોત તો એ સમ્યક તો સહિત તેને ભવના ભ્રમણ થયા જ ન હોત. અજ્ઞાની પોતાના ધ્રુવ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને પર સંયોગથી લાભ માનીને એ સંયોગને સ્થિર રાખવા માંગે, એ સંયોગને, એ પર્યાયને, એ પરિણામોને સ્થિર રાખવા માંગે છે, તો તે મોહનું મહાત્મ્ય છે એમ કે છે. એટલે હવે મોહની વાત કરશે. હવે અનિત્યની અંદર જે અધ્રુવ જે છે એમાં મોહની વાત કરે છે, એનું કારણ તરીકે મોહને લે છે. તો એ મોહની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.